મીઠાઈ અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે મોહનથાળ. તમે જોવો તો શાક કમ્પ્લીટ થઈ જાય ને એટલે જો અત્યારે રોટલીના મોટા મોટા ટોપ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. દાળ આ રીતના 5-6 ટોપની અંદર દાળ છે કમ્પ્લીટ થઈ 5000 ભરાઈ રહ્યા છે. ડુંગળા તળાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. હેલો જય માતાજી મિત્રો, શિવાનજી સુપરલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે વલભીપુર તાલુકાના જે પછે ગામની અંદર જે નિજ મંદિર મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે. તો અત્યારે આપણે જે રસોડામાં જે લાખો માણસોની રસોઈ અત્યારે તૈયાર થઈ રહી છે. તો કેવી રીતે થઈ રહી છે ને તે હું તમને બતાવવાનો છું. વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહે. અત્યારે મિત્રો તમે જોવો ને તો શરૂઆતમાં અત્યારે લાઇનમાં જે ટ્રેક્ટર મેકવામાં આવેલા છે, જે પ્રસાદીને મંડપમાં લઈ જવા માટે અત્યારે જે તૈયારી થઈ રહી છે. અને તમે જુઓ તો આ રીતની આ જગ્યા ઉપર રોટલી તૈયાર કરવામાં આવે છે. આવી રીતના જે ચૂલા એક જ લાઇનમાં 17 થી 20 ચૂલા છે, તો તે આપણે નિહાળવાના છે. તમે જુઓ તો અત્યારે આ જગ્યા ઉપર રોટલી કમ્પ્લીટ થઈ રહી છે. બાકી આપણે આગળ જોઈ જો આગળ તમને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી બધે રોટલી તૈયાર થાય છે. જો તો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ નિહાળીએ. હા બધા મિત્રો છે ને મોટા મોટા ટોપ ભરીને અત્યારે રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જુઓ રોટલીના મોટા મોટા ટોપ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે મિત્રો તમે જોવો ને તો જે રોટલી બનાવવા માટેનો લોટના તમે જોવો અહીંયા ઢગલા મોઢે લોટના જે કટા ને કટા અત્યારે અહીંયા મેકવામાં આવેલા છે. કે તમે જુઓ અહીંયા કામ ચાલુ જ છે રોટલીનું. અને આ લોટ બાંધવાનું મશીન છે. લોટ બધાય કમ્પ્લીટ થાય એટલે આ જગ્યા ઉપર લોટ કાઢવામાં આવશે. પછી આ જગ્યા ઉપર રોટલી તૈયાર થઈ રહી છે. હવે છે ને મિત્રો આપણે રોટલી નિહાળીને હવે જઈ રહ્યા છીએ શાક વિભાગની અંદર. કેમ લાગે તમને આ વખતે રોડામાં? લાખો માણસોનો પહેલી વખત જે લાઈવ ગરમા ગરમ રસોઈ બનતી હોય ને એ વિડીયો દ્વારા તમને બતાવવાની છે. અહીંયા એક ચૂલા ઉપર નહીં, અહીંયા લાઈનમાં જે આખું પડતું છે ને 15 થી 17 ચૂલા એક લાઈનમાં બતાવેલા છે. એ લાઈનમાં એક સરખી એક જ હારે જે રોટલીનો વિભાગ છે એમાં હજારોની સંખ્યામાં હરિભક્તો સેવા પણ કરી રહ્યા છે અને લાઈવ રસોઈ પણ બની રહી છે. અહીંયા તમે જુઓ ટ્રેક્ટર દ્વારા જે આ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી ભોજનાલયમાં લઈ જવામાં આવે છે. બરોબર છે. જો તમે જુઓ હા ભાઈ. હવે આપણે રહીએ છીએ રોટલીની જે સામેની તરફ. અત્યારે તમે જુઓ ને જો અહીંયા રોટલી બનતી છે, ત્યાર પછી આ જગ્યા પર તમે જુઓ જે ભાત કમ્પ્લીટ કરવામાં આવેલા છે. જો 4-5 ઢગલા ભરીને જે ભાત અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે. અને ભાત તમે જુઓ આ જગ્યા ઉપર છે ને ભાત બની રહ્યા છે. લાગણ અત્યારે ભાત તૈયાર થઈ રહ્યા છે. આ જગ્યા ઉપર અત્યારે લાઈવ ભાત અત્યારે જે ગુણું મોઢે છે અત્યારે બાફવામાં આવી રહ્યા છે. અને અહીંયા તમે જુઓ ભાતના ઢગલા ને ઢગલા અત્યારે કમ્પ્લીટ છે. અને આ વિભાગ છે ને એ શાકનો વિભાગ છે. અને તમને હું શાકનો વિભાગ બતાવું. તમે જુઓ અત્યારે મિત્રો શાકના વિભાગમાં આપણે આવ્યા છીએ. તમે જુઓ તો શાક કમ્પ્લીટ થઈ જાય ને એટલે હવે અત્યારે અહીંથી ડોલે આ ટ્રેક્ટરમાં ભરવામાં આવશે. બાકી તમે જો 1 આ 2 પછી આ 3 પછી આ 4 આગળ 5 અને એની પછી આગળ 6 આવા મિત્રો છે ને 6 ટોપ ભરાઈને અત્યારે જે શાક 1 લાખ માણાનું કમ્પ્લીટ થઈ ગયું છે. ને હજી આ વસ્તુ પીરસવામાં જશે એટલે ફરી પાછા નવા બનાવવામાં આવશે. આજ ઘણું બધું લાખોની સંખ્યામાં અત્યારે જે ભાવિ ભક્તો અત્યારે આ જગ્યા ઉપર આવવાના છે. 6 ટોપ ભરીને મિત્રો અત્યારે જે શાક બનાવવામાં આવ્યું છે એ શાકની અંદર જે 20,000 કિલો છે ને બટેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ રીતના ટમેટા ઘણી બધી વસ્તુ આ જગ્યા ઉપર જે શાકમાં વપરાતી હોય છે. પણ ખાલી બટેટા જ 20,000 કિલો બટેટાનું જે શાક બનાવવામાં આવ્યું છે ને તમે જો હજી આ જગ્યા ઉપર બટેટાનો લાટોપ અત્યારે ગુણું મોઢે બટેટા ભરેલા છે. હજી જો હવે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દાળ વિભાગની અંદર. તમે જુઓ તો દાળ અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ આ રીતના 5-6 ટોપની અંદર દાળ છે કમ્પ્લીટ થયેલી. તમે જુઓ આ દાળનો વઘાર છે.
કે આ બીજો ટોપ, આ ત્રીજો ટોપ, ચોથો ટોપ, 5, 6 ને 7 ટોપ ભરીને તો મિત્રો દાળ બની છે. આ મિત્રો તમને જે દાળ મેં તમને બતાવી ને એ અંદાજિત 3000 થી 3500 કિલો જેટલી જે આ દાળ ઓરવામાં આવી છે તપેલામાં. તમે જોવો આવા 7 તપેલા ભરીને દાળ બનાવી છે. તો તમે લાઈનમાં દાળ જ તમને દેખો જો. આ મિત્રો જે તમે તાવો જોઈ રહ્યા છો ને, તમે જો આ જગ્યા ઉપર ભૂંગળા તળાય કમ્પ્લીટ થઈ ગયા છે. તમે મિત્રો આ જગ્યા ઉપર બધી જગ્યા ઉપર છે ને ભૂંગળા કમ્પ્લીટ થઈ ગયા જો તળાય. ત્યાર પછી હવે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે જઈ રહ્યા છીએ ફરસાણ વિભાગની અંદર. હવે તમે જો આમાં જો આ ટેલરમાં છે ને બુંદી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જો અહીંયા બુંદી બની રહી છે. બુંદીનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અત્યારે. જો મિત્રો પહેલું ટ્રેક્ટર, આ બીજું ટ્રેક્ટર, આ ત્રીજું ટ્રેક્ટર, અમે ચોથું ટ્રેક્ટર, 4 ટ્રેક્ટર ભરીને છે ને ગુંદી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મિત્રો સામેની તરફ છે ને જે ભૂંગળાનો સ્ટોક કરવામાં આવ્યો હતો તળીને અત્યારે તમે જો આ ટ્રેક્ટરમાં ભરીને વેવવામાં આવી રહ્યા છે. બાકી હવે આપણે આગળની તરફ હવે જઈ રહ્યા છીએ. કઈ રીતની બધી વ્યવસ્થા છે એ તમને હું બતાવું. જો તમે આ જગ્યા ઉપર મીઠાઈ અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે મોહનથાળ. જો કેટલા બધા ટોપ ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો લાઈનમાં અત્યારે છે ને મોહનથાળ કમ્પ્લીટ થઈ ગયો છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ટોપ ભરીને અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે મોહન. આ જગ્યા ઉપર મિત્રો તમે જો મોહનથાળની જે સાસણી હોય ને એ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને એ લઈને પછી આ ટોપની અંદર ભેળવવામાં આવશે. જો મિત્રો અત્યારે પ્રસાદ જે કમ્પ્લીટ થઈ ગયો છે ને તેને અત્યારે ડોલે ભરી રહ્યા છે અત્યારે ટ્રેક્ટરની અંદર. ગાય મિત્રો અત્યારે આપણે જે રસોઈ નિહાળી ત્યાર પછી હવે જઈ રહ્યો છું તમે જે કોઠાર વિભાગ છે ને જે રસોડામાં જે કાચું સીધું જે રાખવામાં આવ્યું છે તમે જો તો આ કોઠાર વિભાગ છે. તો તેની અંદર હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. તમે જો ઢગલા મોઢે અત્યારે છે ને ખટરા મોઢે જે માલ આવેલો અત્યારે કમ્પ્લીટ અહીંયા છે. તમે જુઓ એક આખો હોલસેલ હોલ બનાવવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર તમને બધી વસ્તુ છે ને ઢગલા મોઢે તમને જોવા મળશે. જો અહીંયા તેલના ડબ્બાના પર થપ્પા મારવામાં આવેલા છે. લાઈનમાં તમે જોતા જાઓ ને મિત્રો મેંદાનો લોટ ને શેણાનો લોટ ને તમે જો આવું બધી વસ્તુનો જે સ્ટોક આ જગ્યા ઉપર જો આ ચોખા છે આમાં એમ લાગટ આ જગ્યા ઉપર છે ને બધો સ્ટોક કરવામાં આવ્યો છે. આ જો આ બધા ભૂંગળા છે એકલા જો લાલ પીળા જે બધા ભૂંગળાનો સ્ટોક છે આ મોટો જબર. આજે મિત્રો છે ને 2 થી 3 લાખ માણસની રસોઈ અત્યારે જે બનવાની છે જે મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સારી એવી કમેન્ટ કરી નાખો.